કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તેમ મજામાં છો. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને ફિલહાલ 9:30 વાગી રહ્યા છે અને બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો બધાને. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચોટીલા ટૂંકમાં સમૂહ લગ્નમાં. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જો બહુ મજા આવે છે કેમ કે આપણે જવું છે સમૂહ લગ્નમાં અને તમે ત્યાંનું બતાવું બધું. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જઈએ છીએ સમૂહ લગ્નમાં અને આગલો વ્લોગ ન જોયો તો જોતા આવજો. એ પણ મેરેજનો જ બનાવ્યો છે ફુલેકાનો. તો ચાલો મિત્રો જાવી આપણે હવે સમૂહ લગ્ન. સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો મિત્રો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈને મળવી જ્યાં મેરેજ છે ત્યાં કણે અને બતાવું તમે થોડોક ત્યાંનો નજારો. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવે છે મિત્રો. જોરદારનો વ્લોગ થશે અને તમે પાછળનો વ્લોગ ન જોયો હોય તો જોતા આવજો. ફુલેકાનો એ પણ બહુ મસ્ત છે. તો ચાલો મિત્રો મળવી ત્યાં જઈને. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોલડી જ્યાં સમૂહ લગ્ન છે ત્યાં. અને આપણે એફજેડ લઈને જઈ રહ્યા છીએ અને આપણું બુલેટ પણ બીજા લઈ ગયા છે. આપણું બુલેટ આપણી પાસે આ જો અહીંથી બહારથી આવું લોકેશન છે. પબ્લિક પણ ભેગું થયું છે અને વાહન વ્યવહાર પણ દેખાઈ જાય છે. તો મિત્રો આવો આ ગેટ છે સમૂહ લગ્નનો બહારનો અને બહાર આ રીતે ગાડીઓ બધી વરાજાની પડી છે તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતે બધું પબ્લિક ભેગું થયેલું છે અને આ બધા મંડપ નાખીને જો અમારા બેન એમને બહુ હરામ આવે સમજાણું. શૂટિંગમાં ક્યાંય આવું નથી વ્લોગમાં સમજાણું. આમાં જો હાર્દિક પાછળ એમના ભાઈ કમાન્ડો ઊભા છે. જો એમને બહુ કમાન્ડો બહુ હરામ લાગશે. જો જોજો કરા દાંત હસવું જ આવે નકરું હસવું જ. તો મિત્રો આવું કાંક છે જો આણું જે છોકરીઓ માટે છે દીકરીઓ માટે આ રીતે ગોઠવેલું છે આણાનું. 31 જાનું આવી હતી ને 31 કીધું તો આણું હશે ટૂંકમાં. लंबी जुदाई हो तो दहलीज ऊंची है पार करा दे बाबा मैं तेरी मन का टुकड़ा हूँ तेरे दिल का दहलीज ऊंची है पार करा दे. धन्यवाद. તો મિત્રો મસ્ત મજાનું એકદમ બપોર થઈ ગયો અને આપણે થોડીક શું કે થોડું ઠંડુ કરી વાળી એટલે આપણે મિત્રો મસ્ત મજાના શીશોડા આગળ રહ્યા છે જોઈ શકો છો. અમારા કાકા જુઓ શરબતની ટૂંકમાં રસ પાય છે શેરડીનો મસ્ત મજાનો અને બધા પી રહ્યા છીએ રસ. મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા 12 વાગી ગયા ફિલહાલ. મિત્રો લગ્નનો માહોલ એકદમ જામી ગયો છે અને આ બાજુ ફોટાશૂટ ચાલુ છે તમે જોઈ શકો છો. અને હવે તો પબ્લિક બધું જવામાં થઈ ગયું છે કેમ કે કામકાજ બધું ત્યાં પતી ગયું છે એકદમ. અને આ બાજુ તો ફોટા ચાલુ છે. મિત્રો આપણે પાછા આગળ વ્લોગમાં મળી અને તો મિત્રો આપણે નીકળી ગયા છીએ સમૂહ લગ્નમાંથી બહાર અને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ચોટીલા બાજુ. તમે જોઈ શકો છો સામો ડુંગર છે સામુંડ માતાજીનો અને આપણે રોડ ઉપર સ્ટોપ કરીએ થોડાક ફોટા શૂટ કરવા છે. ફોટા શૂટ કરવા હતા અમારા કાકુજાનને ફોન આવી ગયો હતો એટલે મિત્રો હું થોડુંક વ્લોગ ઉતારી લઉં. કાકુજાન ફોનમાં વાત કરી રહ્યા હતા. તો મિત્રો મસ્ત મજાના ફોટા પાડીને અમે પાછી ગાડી ચાલુ કરી દીધી ને અમે જઈ રહીએ છીએ પાછા ચોટીલા. અને ચોટીલા જઈને મળીએ આપણે. જો ગાડીઓ જાય છે બે સાથોસાથ. ચાલો મિત્રો આપણે ચોટીલા જઈને મળીએ. હા તારે અલગ પડી જાય ને અમારે અલગ ઈ અલગ રહે અમે અલગ રહી. વિડીયો ફોટો પાડો તો ફોટો પાડી ટક દે ભાઈ. હવે વ્લોગર બન્યો એટલે હવે એને છે ને મિનિટ તો કંઈક અપડેટ દેવું પડે.
વિક્રમ કઈ સાલમાં લાગ્યું? વિક્રમ કઈ સાલ? હા વિક્રમ કઈ સાલ લાગ્યું? વિક્રમ કઈ સાલ લાગ્યું? વિક્રમ કઈ સાલ એનું તો ઘણું જ થયું. ઘણું જ થયું. 3 થી 4 વર્ષ થઈ ગયા. હા બાબત જો પણ માખી આ બે હું ત્યાં કંકોડા બે બસ જો કેટલા ફોટા મૂક્યા તમારે બે ના પાડ લો ઘૂમત કર આમ કરો ફોટા મોટા પાડા દઈને કોનો ફોટો હેલ્મેટ તો મોબાઈલ લઈને રાખો ઓપરેશન તો ચાલો મિત્રો મસ્ત મજાના આપણે ગયા છીએ હાર્દિકભાઈના વાડીએ એના ફાર્મ હાઉસ ઉપર. તો મિત્રો ચોટીલાની બાજુમાં જ આવેલું છું મિત્રો, અને આપણે મસ્ત મજાની મેરેજની મોજ લીધી મિત્રો. અને જે ચોટીલાની બાજુમાં જે ગામડું છે જે નેશનલ હાઈવે રાજકોટ હાઈવે ઉપર આવેલું છે મોલડી, ત્યાં પણ આવી લીધી 31 જાનું. તો મિત્રો મસ્ત મજાનો સમૂહ લગ્ન હતા અને મોજ પણ બહુ આવી ગઈ આપણને ત્યાં ગણે. અને આખો દિવસ આપણે એમનામ કાઢ્યો ત્યાં ગણે મેરેજમાં ચોટીલા. હવે વ્યા સિવાય આપણે હાર્દિકભાઈની વાડીએ. હાર્દિકમાં મતલબ આપણે આગળ એક વ્લોગ બનાવ્યો છે જે ફોજી કરી તેમની જ આ વાડી છે. હાર્દિકભાઈ તેમના મોટા ભાઈ છે, તેમની વાડીએ છે એવી. અને આપણી સામે બેઠા છે કમાન્ડો, તે બહુ સિરિયસ છે એટલે આપણી ભેગી વાતચીત તો નહીં કરે, પણ તમને ખાલી બતાવી દો થોડાક કેમેરામાં. તો વ્હાઈટ શર્ટ પહેરો ને એ તો પહેચાન ઓળખાઈ જ જાય કમાન્ડો કોણ છે અને હીરો કોણ છે. જો બસ કમાન્ડો બેઠા છે ને આ બાજુ હીરો બેઠા છે, સમજણ. તો મિત્રો એમની વાડીએ અંદર બેઠા છીએ આપણે, અને હમણાં જાવી પછી આપણી વાડીએ અને મળવી પાછા ત્યાં ગણે. અને અહીં ઘણી ખોટી થવાનું કેમ કે આપણે આખો દિવસ કમાન્ડો જ ભેગા જ હતા, આપણી ભેગા જ તે. અને અત્યારે પાછા એમની વાડીએ હોતા ને ભાઈ ચક્કર મારતા એ વાડી કેમ કે એમને રોડ કાંઠે જ આ વાડી છે. તો ચાલો મિત્રો વળોકોમાં પાછા આપણે આગળ મળવી અને વાડીએ જઈને મળવી આપણે, જ્યાં સુધી વિરામ લેવી. જય માતાજી ત્યાં સુધી. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અને વ્લોગ સારો લાગે મિત્રો તો સબસ્ક્રાઈબ અને શેર લાઈક બધું કરી વાળજો. રેડી? કમાન્ડાને એકવાર આપણે બતાવી જોઈએ. જો બેઠા સિરિયસ માણસ છે ભાઈ, સમજણ. એક દિન સમયે હોસ્ટેલમાં હારે અમે એક થાળી ખાતા હતા, સમજણ. આપણે હજી પાવડા પાણી વાળવી છે ભાઈ, અત્યારે બોર્ડરે ફટફટ બોલાવે, સમજણ. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ મળી કે ચર્ચા ખૂટશે જ નહીં આપણી. મિત્રો ખાલી લોકેશન તમે જુઓ, અમે આવ્યા છીએ ફોટા શૂટ કરવા કેમ કે મેરેજમાંથી ગયા ઘરે, અને દી મહારાજ એકદમ એમના ઘરે જતા રહ્યા છે કેમ કે ફોટા શૂટ કરવામાં રહ્યા ને તો સુરજને એમના ઘરે વી ગયા. અને આપણી વાડીની બાજુમાં જ છે, અમારા ગામની બાજુમાં જ તે ટૂંકમાં સીમાડા કે ને સીમાડામાં છે. જો આપણી ગાડીઓ જોઈ પડી છે. કેટલું થાય? કરો તો જો. ઓ 20x થયું. તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ એકદમ જો અમારા ગામથી નજીક છે આ લોકેશન તમે જોઈ શકો છો ને, એકદમ ડુંગરાળ ને પર્વતો
ટેમ્પલો તમે જોઈ શકો છો. અમે આવ્યા હતા ફોટો શૂટ કરવા મિત્રો, પણ ફોટા શૂટ કરી આવ્યા અને સાંજ પડી ગઈ છે મિત્રો. અને મેરેજમાંથી આપણે વ્યા ઘરે એટલે ઘરે નથી, ટૂંકમાં સીમાડામાં છીએ હજી. અને વ્લોગ આપણે એવો પૂરો કરીએ છીએ મિત્રો. અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો મિત્રો, લાઇક કરજો. તો મિત્રો મળ્યું મસ્ત મજાના નવા વ્લોગમાં. ત્યાં હું હવે વિરામ લઈ અને મિત્રો મળ્યું નવા મસ્ત મજાના વ્લોગમાં. અને ત્યાં સુધી જય માતાજી. અને વ્લોગ સારો લાગે ને તો કમેન્ટ જરૂર કરજો મિત્રો. તો મળ્યું મસ્ત મજા નવા વ્લોગમાં મિત્રો. ચાલો, જય હિન્દ.